નીલ અને જિગ્નેશ ઉર્ફ જેડી, જિગ્નેશ નાકરાણી એક જબરદસ્ત બેટર આપણે આ ટુર્નામેન્ટમાં વેસ્ટર્ન પ્રીમિયર લીગમાં આપણને 2 50 જોવા મળ્યા છે. એક જે હાર્દિક અને એક જિગ્નેશ નાકરાણી. ભાવિકના બેટમાંથી માફ કરજો, ભાવિકના બેટમાંથી 2 50 જોવા મળે છે. આ વખતે સ્ટેપ આઉટ કર્યું છે, સુંદર ફટકો, બોલ હવામાં છે, ફિલ્ડર એની નીચે પણ દર્શક બનીને બહુ સારી ફિલ્ડિંગ, બોલને એક હાથેથી અંદર ફેંકી દીધો. વિરલ હતો ત્યાં, બહુ સુંદર ફિલ્ડિંગ વિરલની જોવા મળી. બહુ ઊંચાઈ પર બોલ હતો અને એટલી જ ઊંચાઈ પર છલાંગ પણ મારી, બોલને અંદર ફેંક્યો અને જ્યાં 4 રન મળવાના હતા ત્યાં એક્સ્ટ્રા રન બચાવી લીધા પોતાની ટીમ માટે. બહુ એફર્ટ સારી હતી. સ્કોર થઈ ગયો 6. આ વખતે પુલ કર્યો છે બોલને મિડ વિકેટના ક્ષેત્રમાં, 1 રન પૂરો કર્યો છે. ગેપમાં રમ્યા છે, 2 રન સાથે સ્કોર વધીને પહોંચી ગયો 8 પર. આરસીપીએલ પહેલા બેટિંગ માટે ઉતાર્યા છે. સ્કોર થઈ ગયો 8. આ વખતે પુલ કર્યો છે, કોઈ મોકો નહીં, ચોકો. હા, 11 રન થઈ ગયા, માફ કરો, થોડીક સ્કોરિંગ માં મિસ્ટેક થઈ ગઈ હતી. હવે માત્ર 11 રન થઈ ગયા છે. આ વખતે હલકા હાથેથી રમવાનો પ્રયાસ, ગલીની તરફ બોલને ફક્ત ધકેલ્યો, આવવા દીધો શરીર પાસે, અને બોડી પાસે જેટલો રમશો ને એટલી જ બોલ સાથે રમવા મજા આવશે, અને એ જ જોવા મળ્યું. સેન્સેબલ ક્રિકેટ જોવા મળી રહ્યું છે. આ વખતે બહુ સુંદર ફટકો છે, બોલ હવામાં છે, ખેલાડી આવી રહ્યા છે દૂરથી. વિરલે અહીંયા કેચને પડતો મૂક્યો છે અને 2 રન ચોરી લીધા. બહુ સુંદર રનિંગ બિટવીન ધ વિકેટ્સ. 1 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 14 વગર કોઈ નુકસાને. 1 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 14 વગર કોઈ નુકસાને. નીલ અને જિગ્નેશ ઉર્ફ જેડી સારું એવું પરફોર્મન્સ આપ્યું છે. પહેલી ઓવરમાં 14 રન આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક ચિરાગ મોંઘેરા મહેમાન સાબિત થયા છે. બોલર કોને? હિતેશ બીજી ઓવર લઈને આ વખતે પુલ કર્યો છે, કોઈ ખેલાડી મોજૂદ નથી. 1 બાઉન્સ જોવાનું રહેશે એમ્પાયરનો નિર્ણય શું આવે છે. ચોકો આવી રહ્યો છે, બહુ સુંદર પ્લેસમેન્ટ જોવા મળ્યું. સફળ થઈને રમવાનો પ્રયાસ, નટરાજ શોટ જોવા મળે થોડુંક બહુ, અને 18 રન થઈ ગયા છે. બીજા ઓવરનો પહેલો જ બોલમાં ક્યાંક ને ક્યાંક હિતેશભાઈને ટ્રીટમેન્ટ આપી. આ વખતે પુલ કર્યું છે, ફરી એકવાર ચોકો જોવા મળે છે. એ જ દિશામાં 2 ચોકા જોવા મળ્યા છે. સ્કોર થઈ ગયો 22-22. પહેલા 2 બોલમાં ધમાકેદાર બેટિંગ જોવા મળી. અને આ વખતે પણ સુંદર શોટ જોવા મળ્યો, ચોકો જોવા મળ્યો છે. બેક ટુ બેક આપણને ચોકા જોવા મળ્યા છે. ચોકાની રમઝટ જોવા મળી છે. જબરદસ્ત ફટકાબાજી જોવા મળી છે.
સ્કોર થઈ ગયું છે 26-26 વગર કોઈ નુકસાને. એક સારી એવી પાર્ટનરશિપ તરફ આગળ વધી રહ્યા છે નીલ અને જિગ્નેશ. દે આર ડુઈંગ એ ફેન્ટાસ્ટિક જોબ એટ ધ મોમેન્ટ. 12મી મેચ જોઈ રહ્યા છે. આ મેચ પછી એક મેચ હજી પણ બાકી છે. આ વખતે સુંદર શોટ લેગ સ્ટમ્પ પર બોલ, ફક્ત કલાઈઓનો ઉપયોગ કર્યો. ડીપ મિડ વિકેટ પર રમ્યા છે. એક સિંગલ જ મળશે આ વખતે. સરસ. સ્કોર થઈ ગયો 27. આ વખતે પણ સુંદર હલકા હાથે રમ્યો છે. પહેલો રન વેગેથી લીધો, બીજા માટે દોડ નહીં લગાડે. એક જ સિંગલ મળશે. એક રન સાથે સ્કોરમાં ઇજાફો થઈ રહ્યો છે. સ્કોર થઈ ગયો 28-28. 28 રન થઈ ગયા છે. આ વખતે પણ કલાઈઓનો ઉપયોગ કર્યો. એક રન સ્ક્વેર લેગ પરથી બોલ ફિલ્ટર આવ્યા, પહેલો રન વેગી લીધો અને એક સિંગલ જ મળશે. 2 ઓવર પૂરી થઈ ગઈ છે. 29 રન વગર કોઈ નુકસાને. આ ઓવરમાં 15 રન આવ્યા અને 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે તે 29 રન થયા છે વગર કોઈ નુકસાને. નીલ અને જિગ્નેશ જબરદસ્ત પાર્ટનરશિપ જોવા મળી બંને વચ્ચે. 29 રનની બહુમૂલ્ય કિંમતી સાજેદારી જેને કહેવાય એ નિભાવી છે અને હજી સુધી પોતાનો વિકેટ આપ્યો નથી. અને ક્યાંક ને ક્યાંક એન્ફીબિલ્ટને વિકેટ લેવો પડશે. અભી નહીં તો ફિર કભી નહીં. વ્હાઇટ બોલનો ઇશારો આવી રહ્યો છે. બોલિંગ માટે મોહિત આવે છે. મોહિતનો પહેલો બોલ વાઇડ હતો. લેગ સ્ટમ્પનો ઘણો બાર બોલ હતો. દિશાહીન બોલ. દશા અને દિશા સીધી રાખવી પડશે. આ વખતે ફટકો સારો છે. મિડ વિકેટના રીઝનમાં રમ્યા છે. વાઇડિશ લોંગ ઓન જેને કહેવાય. ત્યાં ફિલ્ડર ઉભા હતા, પેટ્રોલિંગ કરી રહ્યા હતા. બોલને ગેધર કરે. 1 રન લેવાનો સમય હતો અને 1 રન સાથે સ્કોર વધીને પહોંચી ગયો તે 31-31. ત્રીજી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. ઇન્ફીબિલ્ટ અને આરસીપીએલ વચ્ચે મેચ કાંટાની જોવા મળશે આપણને. આ વખતે બોલ મારવો તો ક્યાં, અને બોલ ગયો ગલીની તરફ. આ વખતે રનઆઉટનો ચાન્સ, પરંતુ મિસ ફિલ્ડિંગ થઈ. થોડી ગફલત જોવા મળી, થોડી હડબડાટ જોવા મળી, ગફલત જોવા મળી. ફિલ્ડિંગમાં ગફલત તો ક્યારે પણ જરા પણ ન ચાલે. ત્યારે બેટરને ખબર છે કે ચાન્સ અમને મળશે તો અમે રન ચોરશું, અને ચોરી પણ લીધો. સ્કોર થઈ ગયો 33. આ વખતે પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ અને વિકેટ કીપરથી ભૂલ થઈ છે. અહીંયા માત્ર શોર્ટ ફાઇન લેગથી સિંગલ આવશે. લેગ બાયનો હવે માત્ર ઇશારો આવે છે અમ્પાયરનો. લેગ બાયનો ઇશારો. 1 રન મળશે. આ 1 રન સાથે સ્કોર વધીને પહોંચી ગયો 34. ત્રીજી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. નો બોલનો ઇશારો છે. સ્કોર થઈ ગયો 38 વગર કોઈ નુકસાને. બહુ અને ફ્રી હિટ છે. ચાલો ત્યારે ફ્રી હિટનો લાવો લેવો પડશે. ફ્રી હિટનો બોલ છે. આ વખતે જબરદસ્ત આગળ નીકળ્યા હતા. ફ્રી હિટનો લાવો લીધો, પરંતુ એક સિંગલ આવશે. ડીપ પર બોલ ગયો છે અને 1 રન લીધો. આ 1 રન સાથે સ્કોર વધીને પહોંચી ગયો 39. 3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 39. 39 without loss by RCPL. They can bat first. Enfield won the toss, selected to field select, and right now the RCPL right now the 39 after 3 overs without loss.
સુંદર ફટકો જોવા મળ્યો છે અને અહીંયા એક સિંગલ આવ્યો છે. આ વખતે ગલીની તરફે શોર્ટ થર્ડ મેન પર બોલ ગયો છે. એક સિંગલ ચોરી લીધો. સેન્સેબલ ક્રિકેટ. 2 બોલમાં 1-1 રન આવ્યા છે એટલે ચોથી ઓવરનો આગાજ થઈ ગયો છે. અંજામ દેવા બંને બેટરો તૈયાર છે. નીલ અને જિગ્નેશ આગળ નીકળ્યા. કડક શોટ, ચાબુક બેટમાંથી અવાજ આવ્યો અને બોલ નીકળી ગયો સીધો સીમા રેખાની બહાર. 4 રન. અફલાતુન ટાઈમિંગ જોવા મળ્યો. નીલના બેટમાંથી જબરદસ્ત શોટ. 17 પર રમી રહ્યા છે 10 બોલનો સામનો કરીને અને જિગ્નેશ રમી રહ્યા છે 12 બોલનો સામનો કરીને 25 પર અને હિતેશ રંગાણી 1.3 ઓવરમાં 21 રન અત્યાર સુધી ખર્ચો કરી નાખ્યા છે એમણે. કોઈ સફળતા એમના હાથ નથી લાગી. આ વખતે કડક શોટ છે. બોલ હવામાં છે. લોંગ ઓનના ખેલાડી એક્શનમાં આવી રહ્યા છે. એક માત્ર સિંગલ મળશે. થોડો ઓવર થોડો થયો પરંતુ સિંગલથી સંતુષ્ટ રહેવું પડશે. સ્કોર થઈ ગયો 46. ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. નીલ અને જિગ્નેશ દે આર ડુઇંગ અ વન્ડરફુલ જોબ. આ વખતે પેડલ સ્વીપ છે. બોલ હવામાં છે. ખેલાડી નીચે પરંતુ દોડી એની પાછળ નહીં દોડી શક્યા અને બોલ સાથે પોતે બહાર વયા ગયા. ફિલ્ડરે કોશિશ કરી હતી પરંતુ બોલે એમને હાથમાં આવવા દીધો ને અને બોલ જ એમને હાથની સાથે બહાર લઈ ગયા કે ચાલો મારી સાથે, આવો મારી સાથે. આ વખતે સ્વિચ કરવાનો પ્રયાસ હતો. ચાર ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 50 તો આંકડો આરસીપીએલ વટાવી લીધો છે. 50 રન કર્યા છે અને 4 ઓવર. હવે માત્ર 18 બોલની રમત બાકી છે. લેટ્સ સી 18 બોલમાં શું થાય છે, શું ઘટે છે, શું નથી ઘટતું. અને ઇન્ફિબિલ્ટ એ રોકવું પડશે. ક્યાંક ને ક્યાંક વિકેટ લેવા પડશે. જો વિકેટ નહીં લેશે તો નીલ અને જિગ્નેશ નાક બંને બેટરોએ પોતાની છાપ છોડી દીધી છે. ખબર છે કે રન હવે આપણે પહાડ જેવો લક્ષ્ય ઊભો કરવો છે. 18 બોલ છે. 18 બોલમાં 30 યા 35 બી કરી લે છે તો કદાચ 85-90 સુધી પહોંચી શકે છે. ચાલો થોડી ઝડપ રાખજો ગાઈસ. ઘરે છોકરા રાહ જોતા હશે. 5મી ઓવર લઈને રમેશ. 5મી ઓવર લઈને રમેશ એક જબરદસ્ત આક્રમક ખેલાડી રમેશ. આપણને આશા છે રમેશ પાસેથી કંઈક વિકેટ લે. આ વખતે સ્ટેપ આઉટ કર્યું છે. બોલ કોમેન્ટ્રી બોક્સની તરફ અને ચોકો મળશે. આવતા વેત જ રમેશભાઈને કીધું કે શું લેશો, ગુલાબજાંબુ કે પૂરી? તો બેટરે કીધું હું તો ગુલાબજાંબુનો સ્વાદિષ્ટ રસગુલ્લા ખાઈશ અને એ ચોકો મળ્યો. 54 રન થઈ ગયા છે. આ વખતે સ્વિચ ઇટ કરવાનો પ્રયાસ અપીલ કરવામાં આવ્યું હતું. મિસિંગ લેગ સ્ટમ્પ હતો. બોલ બહુ જ બહાર જતો હતો. હાઈટ પણ હતી બોલને. એક સિંગલ આવ્યો. સિંગલ સાથે સ્કોર વધીને પહોંચી ગયો તે 55 રન થઈ ગયો છે. 5મી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. 55 રન્સ સ્કોરબોર્ડ પર લાગી ગયા છે. આ વખતે પણ સરસ બ્લોકલમાં નાખેલો બોલ ખોદીને કાઢ્યો છે. લોંગ ઓન થી ખેલાડી આવે 1 રન પૂરો કર્યો છે અને થ્રો આવે ત્યાં સુધી તો 2 રન પૂરા કરી લીધા છે. રમેશ થોડા ખફા છે. જેડીના બેટ અત્યારે જેડીનું બોલી રહ્યું છે. જબરદસ્ત બેટિંગ જોવા મળી છે. 57 રન થઈ ગયા છે અને નીલ રમી રહ્યા છે તે 23 પર.
આ વખતે લેગ સ્ટમ્પ પર બોલ હતો, કલાઈઓનો ઉપયોગ કર્યો, સ્ક્વેર લેગથી ખેલાડી આવે, એક સિંગલ લીધો અને એક રન લઈને પાળ બાંધી રહ્યા છે અને કોઈ પણ બોલરને સેટલ થવા નથી દેતા. બોલર આવે છે, બોલર પર પ્રહાર કરી રહ્યા છે, એ જોવા મળ્યું. સ્કોર થઈ ગયો 58. સ્ટ્રાઇક પર હવે નીલ છે. આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો અને ડોટ બોલ આવ્યો છે. એક બિંદી બોલ જેને કહેવાય, રન આવ્યો નથી. સ્કોર થઈ ગયો 58. છેલ્લા બોલની રમત બાકી છે. સ્ટીલ ફાઇનલ બોલ ઓફ ધી 5th ઓવર. આ વખતે કડક શોટ છે, કોઈ મોકો નહીં, બોલ ફરાર. જોવાનું રહેશે, અમ્પાયરનો નિર્ણય ચોકો આવી રહ્યો છે અને સ્કોર થઈ 64 રન થઈ ગયા છે. 62 રન, માફ કરો, 62 રન. 5 ઓવર 62 રન. એકદમ રમેશભાઈ પણ આવ્યા, રમેશભાઈને પણ થોડી ટ્રીટમેન્ટ આપી, એક જરા ખાટી મીઠી ગોળીઓનો સ્વાદ આપ્યો અને બેટરોએ આજે બધાને બરોબર ડોઝ આપ્યા છે. હરેક બોલમાં પ્રહાર કર્યા છે. સુંદર પરફોર્મન્સ આપ્યું છે નીલ અને જિગ્નેશ ઉર્ફ જેડી. હવે માત્ર 6ઠી ઓવરનો આગાજ થાય છે. જોઈએ અંજામ શું થાય છે. 12 બોલની રમત બાકી છે. આરસીપીએલ એટલે હવે માત્ર તાળાફળી. આ વખતે સ્વિચ ઇટ કર્યો છે. સ્કોર થઈ ગયો 66-66. ફરી એકવાર રિવર્સ રમવાનો પ્રયાસ. આ વખતે ફિલ્ડર નીચે અને કોઈ ભૂલ નહીં. અહીંયા માત્ર પહેલો વિકેટ પડ્યો. 18 બોલમાં 36 રનની બહુમૂલ્ય કિંમતી પારી રમીને અહીંયા માત્ર જેડી આઉટ થઈ છે. એકવાર જેડી માટે જોરદાર તાળીઓ મિત્રો થઈ જાય. બહુ સુંદર બેટિંગ કર્યો. ટીમની ડૂબતી નૈયાના તારણહાર બન્યા, સંકટ મોચન બન્યા. કેચ કોણે પકડ્યો? કેચ કોણે પકડ્યો? કેચ ભાઈ માફ કરી દેજો ભાઈ. દિલીપ સેતુ હોય ને બોલો. ફરી એકવાર સેતુ તૈયાર. આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ છે. રનઆઉટનો ચાન્સ અહીંયા મિસ કરી ગયા છે. એક સિંગલ ચોરી લીધો, 1 રન આવ્યો છે. બોલને પ્રોપર કલેક્ટ કરી શક્યા નહીં. લેગ બાયનો ઈશારો પગેથી લાગીને આવ્યો એટલે અમ્પાયરનો ઈશારો આપે છે લેગ બાયનો. રન જેમ પણ આવે અત્યારે રન બનવા મહત્વના છે આરસીપીએલ માટે. પહેલા બેટિંગ માટે ઉતાર્યા અને ખરા ઉતર્યા છે બેટિંગ પર. મોટો ફટકો મારવાનો પ્રયાસ છે. આ વખતે બોલ હવામાં છે. ખેલાડી શોર્ટ એક્સ્ટ્રા કવર પરથી દોડી રહ્યા છે પાછળ અને 2 રન ચોરી લીધા. બહુ સુંદર રનિંગ. સ્કોર થઈ ગયો 69 રન, 69 ફોર લોસ ઓફ 1 વિકેટ. આ વખતે આગળ નીકળ્યા છે. બોલ હવામાં છે. ફક્ત દર્શક બનીને જોતા રહો. જ્યાં બોક્સ ક્રિકેટ રમાઈ રહ્યું છે ત્યાં જાળીને બોલ લાગીને ફરી એકવાર આવ્યો છે બોલ અંદર. સરસ મજાનો શોટ જોવા મળ્યો. 6 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે તે 75 અને વિકેટનું પતન 1. હવે માત્ર આપણે
છે શૂન્યના સ્કોર પર 2 બોલનો સામનો કર્યો અને નીલ રમી રહ્યા છે તે 17 બોલમાં 35 પર 4 ચોકા અને 1 સિક્સરની મદદથી 205 રનનું સ્ટ્રાઇક રેટ. બહુ જબરદસ્ત આ વખતે બોલને ગેપમાં ધકેલ્યો છે, સિંગલ લીધો, આરામથી સેન્સેબલ, માથા પર બરફ મૂક્યો હોય ને એવી બેટિંગ જોવા મળે છે. અને રન લેવાનો પ્રયત્ન છે કે બીજો ઓવરથ્રો થયો છે, એક બીજો પણ ચોરી લઈએ, પરંતુ કે છે ને ભૂખ લાગે એટલું જ ખવાય, વધારે ખાઈએથી હાથમાં હજમ ન થાય, તો એક જ રનમાં સંતુષ્ટ રહેવું પડે. સ્કોર છે 76. આ વખતે આગળ વધ્યા છે, મિડ વિકેટના રીઝનમાં રમ્યા, ગેપમાં છે, 2 ખેલાડી આવી રહ્યા છે, દોડીને બોલને પિકઅપ કરે, થ્રો કરે ત્યાં સુધી તો 2 રન ચોરી લીધા. બહુ સુંદર રનિંગ બિટવીન ધ વિકેટ્સ, 1 ને 2 માં તબદીલ કર્યા. તાલમેલ જોવો કેટલો સારો છે, આઈ કોર્ડિનેશન જોવો કેટલું સારું છે, અને આ તાલમેલ હોવો જરૂરી છે જ્યારે વિકેટ પર તમે રન લેતા હો ત્યારે. સ્કોર થઈ ગયો 78. આ વખતે એક્સ્ટ્રા કવર ડ્રાઈવ જોવા મળ્યો, કોઈ ખેલાડી નથી ત્યાં, બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર, ચોકો. સુંદર ટાઈમિંગ જોવા મળ્યો, બેટ અને બોલનો સંપર્ક થયો, મધુર મિલન થયું કે બોલ રાધા બોલ સંગમ થાય કે નહીં, અને સંગમ આખરે થઈ ગયો. સ્કોર થઈ ગયો તે 82. છેલ્લી ઓવર ચાલી રહી છે, 3 બોલ બાકી છે. આ વખતે જબરદસ્ત ફટકો છે લોંગ ઓનના ખેલાડી, પેલો વેગે લીધો છે બીજા માટે, ઓ મિસ ફિલ્ડિંગ થઈ છે અને 2 રન તો સેજે ચોરી લીધા. કારણ કે જેમ જેમ સાંજ પડે છે બોલ હાથમાં આવતો નથી, દુધિયા રોશનીમાં ક્રિકેટ રમાઈ રહ્યું છે અને થોડીક મિસ ફિલ્ડિંગ થાય છે. 84 રન થઈ ગયા છે. આ વખતે પણ કટ કર્યો છે બોલને, ડીપ પોઈન્ટ પર ખેલાડી ઉભા છે, 1 રન પૂરો કર્યો, બીજા માટેની દોડ લગાડી રહ્યા છે. 86 ના નીલ રમી રહ્યા છે તે 45 પર, એક હિટ દૂર છે, લાસ્ટ બોલ છે, ફાઇનલ બોલ. નીલને એક છગ્ગાની જરૂર છે. આ વખતે બોલ હવામાં છે, 1 રન પૂરો કર્યો, બીજાની માંગ છે, રનઆઉટનો ચાન્સ છે, ઓ માય ગોડ, અહીંયા નીલ આઉટ, 1 રન મળશે. 87, લવ 86 થી 87 પર પહોંચી ગયા અને રન કરવાના છે તે 88. 88 નું ટાર્ગેટ. નાનકડું બ્રેક લઈએ છે, વિરામ બાદ ફરી એકવાર એન્ફીબિલ્ટ કેવી રીતે રનનો પીછો કરે છે 88 એ આપણે જોઈશું. ચોપરા 11 અને VNP 11, ચાલો ટોસ માટે આવી જાઓ. ચોપરા 11 અને VNP બંને ટીમોના કેપ્ટનને વિનંતી છે કે વહેલાસર આવો, ટોસ કરાવી લ્યો. છેલ્લી મેચ હશે આજના દિવસની 13મી મેચ. ચોપરા 11 અને VNP 11. ચાલો ત્યારે ઇન્ફિબિલ્ટ જોવાનું રહેશે 88 રન કેવી રીતે પીછો કરે છે. 8:54 થઈ ગઈ છે. ચાલો થોડી ઝડપ રાખજો. जरा थोड़ी सी काय करे છે, लवकर करा, सामना चालू करायचं आहे आपल्याला.
पे भूखा मरता रोटी पे, मोटा मरता मोटी पे, मैं मरता टीचर की छोटी वाली बेटी पे। हाँ, टीचर की तीन बेटियां, मैं मरता सबसे छोटी वाली पे। बॉलर कौन है? बॉलर कौन है बॉलर? પહેલા બોલમાં સિંગલ આવ્યો છે. વિરેલ વીરેશ. એક સિંગલ આવ્યો. સ્ટ્રાઇક પર હવે સેતુ. આ વખતે એજ લાગી છે ગેપમાં. બોલે ચકમો આપ્યો અને એક સિંગલ લીધો. બંને બેટરોએ એક એક રનથી પોતાનું ખાતું ખોલ્યું છે. 88 રનનું ભવ્ય લક્ષ્ય અત્યારે માત્ર ઇન્ફિબિલ્ટની સામે રાખેલ છે. આ વખતે સુંદર બોલ હતો. એકદમ ફટકો મારવાનો પ્રયાસ હતો. ક્યાંક ને ક્યાંક મિસ કરી ગયા. કમ્યુનિકેશન મિસ થઈ ગયું. બેટ અને બોલનો સંપર્ક થયો નહીં. બહુ સરસ બોલિંગ અહીંયા માત્ર જોવા મળી વિરેશની. આ વખતે કડક કડક શોટ, એકદમ ચાબુક બોલરના માથા પરથી અને બોલ નીકળી ગયો બાઉન્ડ્રી લાઈનની બહાર. ફક્ત દર્શક બનીને જોતા રહો. બોલ ઉપાડીને પાછો આપવાનો છે તમારે. સુંદર ફટકો જોવા મળ્યો. ચાર બોલમાં 6 રન બનાવી નાખ્યા છે. એક સારી એવી શરૂઆત મળી ગઈ છે. આ વખતે પુલ કર્યો છે બોલને. શોર્ટ ફાઇન લેગ પર સુંદર ફિલ્ડિંગ. એક રન પૂરો કર્યો. એક જ રનથી સંતુષ્ટ રહેવું પડશે. બહુ સુંદર ફટકો હતો. એટલી સારી ફિલ્ડિંગ જોઈ. શોર્ટ ફાઇન લેગના ફિલ્ડર સર્કલની અંદર છે અને સર્કલનો લાભ લઈ રહ્યા છે અત્યારે. જે સર્કલની અંદર છે તો સર્કલના ઉપરથી મારવાનો પ્રયાસ, 30 યાર્ડ્સના ઘેરાને ટપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વખતે બોલ નાખ્યો જ નથી હાથમાંથી. છોડ્યો જ નહીં બોલને. એક ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 8. એક ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 8. તો હવે 80 રનની જરૂર. 36 બોલમાં 80 રન કરવાના છે. એક ઓવર થઈ ગયા છે. 8 રન બનાવી લીધા છે. કે છે ને, લક્ષ્ય જેના ઊંચા અને મસ્ત હોય છે એની કસોટી જિંદગીમાં એકદમ સખત હોય છે. તો હવે આ કસોટીની ઘડી છે. જોઈએ એન્ફિબિલ્ટ કસોટી પર ખરા ઉતરે છે કે નહીં.
બહુ સુંદર બોલ હતો આ વખતે, સફળ થઈને રમ્યા હતા, ઓફ સ્ટમ્પ પર પૂરા આવ્યા હતા. ફૂલ ટોસ હતો આ વખતે, આગળ નીકળ્યા હતા, સ્ટેપ આઉટ કરીને રમવાનો પ્રયાસ, બોલ હવામાં જરૂર છે અને 1 રન પૂરો કર્યો છે. બીજાની માંગ, પરંતુ 1 જ રનથી સંતુષ્ટ રહેવું પડશે. દોડવાની તસ્તી નથી લઈ રહ્યા અત્યાર સુધી. કોશિશ કરવી જોઈએ દોડવા માટેની, પરંતુ દોડ્યા નહીં. 1ના 2 કરી શકત, પરંતુ કર્યા નહીં. 1 રનથી સંતુષ્ટ રહેવું પડ્યું. સ્કોર થઈ ગયો 9. આ વખતે પણ પુલ કર્યો છે. આ વખતે શોર્ટ ફાઇનલિંગના ખેલાડી ત્યાં સર્કલની અંદર બોલને ગેધર કરી એક સિંગલ જ મળશે. મોટા ફટકા મારવાનો પ્રયાસ કરે છે, પરંતુ બેટ પર બોલ પ્રોપર આવતો નથી. સવારના બોલ જેટલા ટાઈમ થતા હતા એટલા સાંજ પડે ત્યાં બોલ આવતા નથી બેટ પર, જોવા મળ્યું. સિચ્યુએશન કંઈક અલગ છે. સવારનું સિચ્યુએશન અલગ હતું, સાંજનું સિચ્યુએશન અલગ છે. આ વખતે ઇનસાઇડ આઉટ, કવર અને એક્સ્ટ્રા કવરની ઉપરથી બોલ ફટાફટ જઈ રહ્યો છે બાઉન્ડ્રી લાઈનની બહાર અને સીધો જાળીની અંદર. ચોકો આવી ગયો છે. સરસ મજાનો શોટ જોવા મળ્યો. ચોકાથી પ્લેસમેન્ટ સુંદર હતું. આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ તમે રૂમ આપશો તો બેટર. ખબર છે કે સર્કલની અંદર ખેલાડી છે 30 યાર્ડના ઘેરામાં, તો ટપાવવાનો જ છે ફક્ત બોલને. આ વખતે હલકા હાથોથી રમ્યું, સેન્સિબલ બેટિંગ, સિંગલ ચોર્યો. આરામથી એક સિંગલ લીધો છે. સ્ટ્રાઇકને રોટેટ કરી રહ્યા છે બંને બેટો, વિરલ અને સેતુ. સ્કોર થઈ ગયો 15. છેલ્લો બોલ ઓવરનો. સ્ટ્રાઇક પર સેતુ. આ કડક શોટ છે, મોકો નથી. ફક્ત દર્શક બનો, જોતા રહો, બોલ ઉપાડીને પાછો આપો. જબરદસ્ત શોટ સેતુનો જોવા મળ્યો. 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 19 રન થઈ ગયા છે 2 ઓવરની સમાપ્તિ બાદ. અને જબરદસ્ત બેટિંગ સેતુ અને વિરલની જોવા મળે છે. તાબડતોડ બેટિંગ, એકદમ હમલો બોલી નાખ્યો, ધાબો બોલી નાખ્યો, કે છે ને ગાભા કાઢી નાખ્યા, ભૂક્કા બોલાવી નાખ્યા, એવું જ કઈ બેટિંગ જોવા મળી. 30 બોલમાં 69 રનની જરૂર, 69ની જરૂર. હજી પણ 69 રન કરવાના છે. 30 બોલની રમત બાકી. દિલીપભાઈ, સૌનાભાઈ, દિલીપભાઈ. સરસ શોટ આ વખતે અલોંગ ધ કાર્પેટ શોટ જોવા મળ્યો. 3જી ઓવરની શરૂઆત થઈ ગઈ એક સિંગલથી. સ્કોર થઈ ગયો 20. ચોપડા વર્સિસ વીએનપી. ગાઈસ ટોસ માટે આવી જાઓ. ઓહો, આ વખતે તો હવાઈ યાત્રા પર કરાવી. અંધારામાં એર હોસ્ટેસ દેખાણી અને હસ્તમેળાપ કર્યા અને 6 રન હાસિલ કર્યા. ચોપડા 11 તમારું રજીસ્ટ્રેટ કરાવી લ્યો ગાઈસ. બહુ સુંદર ફટકો જોવા મળ્યો. હવાઈ યાત્રા કરાવી, થોડું હાઈ હલો થયું અને પછી બોલ નીચે આવ્યો. આ વખતે સુંદર ફટકો, કોઈ મોકો નથી. ઓ સુંદર ફિલ્ડિંગ, નો બોલ પણ આપ્યો છે. ચાલો ત્યારે સોના કરતા ઘડામણ મોંઘી અને ફ્રી હિટ છે. ફ્રી હિટનો લાભો લેવો પડશે. આ વખતે વિકેટ કીપરની ભૂલ થોડી અને બોલ એમનાથી ગેધર થયો નહીં પ્રોપરલી. એક સિંગલ આવ્યો. સિંગલ સાથે સ્કોરમાં ઇજાફો થયો. સ્કોર થઈ ગયો 28 વગર કોઈ નુકસાને. એક સારી એવી પાર્ટનરશિપ. 29 થઈ ગયો છે. વિરલ રમી રહ્યા છે 14 પર 10 બોલનો સામનો કરીને, અને સેતુ રમી રહ્યા છે 13 પર 6 બોલનો સામનો કર્યો છે. આ વખતે એ જ લાગી છે, સ્લીપમાંથી બોલ નીકળી ગયો. ના કીધું, રન લેવો નથી, પણ હરેક બોલમાં હવે પ્રહાર કરવો પડશે. હરેક બોલ, એક બોલ પર પ્રહાર કરવો લાજમી છે. હરેક બોલમાં રનની તલાશ છે. રનની ભૂખ હોવી જોઈએ તમારામાં. આ વખતે સરસ શોટ છે. બોલ હવામાં જરૂર હતો, પરંતુ આ વખતે લોંગ ઓફ તરફ રમ્યો અને 1 રન લીધો છે.
એક રન સાથે સ્કોર વધીને પહોંચી ગયો 30 પર. સરસ શોટ આ વખતે ક્લાસી શોટ જોવા મળ્યો અને 6 રન મળી રહ્યા છે. સ્કોર થઈ ગયો 36. 3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 36. હવે 24 બોલમાં 52 રનની જરૂર. 24 balls are left and 52 runs are required. Right now, everything is possible here. Infinite built. It's a very crucial batting by Viral and Setu. They are doing a wonderful job. બહુ સરસ મજાની બેટિંગ જોવા મળે છે અને બેટિંગનો આપણે લાવો લઈ રહ્યા છે અને એક સારી બેટિંગ નિહાળી રહ્યા છે. 88 રનનું ભવ્ય સ્કોરનો પીછો કરી રહ્યા છે. વિરેશ અહીંયા માત્ર સારો બોલ હતો, ઇનર એજ લાગ્યો હતો અને સારી કીપિંગ વિકેટની પાછળ. કડક શોટ આ વખતે એકદમ ચાબુક શોટ અને બહુ સરસ એફર્ટ, આત્મસમર્પણ કર્યું અને 4 રન મળ્યા પરંતુ ચોક્કો મળ્યો. જબરદસ્ત ફટકો જોવા મળ્યો. સ્કોર થઈ ગયો 40. વ્હાઇટ બોલનો ઇશારો, ઓફ સ્ટમ્પની બહાર બોલ, વ્હાઇટનો ઇશારો આવી રહ્યો છે. એક એક્સ્ટ્રાનો રન મળી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક થોડુંક ડર બેસી ગયો છે, ડરનો માહોલ છે બોલરમાં. આ વખતે ફટકો સારો છે. બે ખેલાડીની વચ્ચે ચીરતો વિનતો બોલ નીકળી ગયો છે અને સારી ફિલ્ડિંગ જોવા મળી. સ્કોર થઈ ગયો 42, 42. 21 બોલમાં 46 રનની જરૂર. આ વખતે ફટકો સારો છે. બહુ સુંદર પ્લેસમેન્ટ જોવા મળ્યું. ડીપ એક્સ્ટ્રા કવર પર બોલ ગયો છે. એકમાત્ર સિંગલ મળશે. સિંગલ સાથે સ્કોર વધીને પહોંચી ગયો 43, 43. સુંદર બેટિંગ સેતુની જોવા મળી છે. બંને બેટરોએ પોતાની છાપ છોડી છે. વિરલ રમી રહ્યા છે 21 બોલમાં અને 19 પર રમી રહ્યા છે તે અત્યારે માત્ર. બહુ સરસ કેચ જોવા મળ્યો.
આ વખતે સરસ બોલ હતો, ટપ્પો અચૂક જોવા મળ્યો, થોડો આઉટસ્વિંગ થયો, બહારની તરફ બોલ નીકળ્યો. ઓવરની સમાપ્તિ 4 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 43 રન અને વિકેટનું પતન થયું છે 18 બોલમાં 45 રન કરવાના છે. 18 બોલ 45 રન, 45 રન 18 બોલ, એવું સમીકરણ બની રહ્યું છે ઇન્ફિબિલ્ટ ટીમની સામે. 18 બોલમાં 45 રન, નાનકડું ડ્રિંક્સ બ્રેક છે. ત્યારબાદ મેચ આપણે જોઈશું 12મી છે આજના દિવસની, અને આ પછી છેલ્લી મેચ ચોપડા 11 અને વીએનપી. ટોસ જીત્યો છે વીએનપીએ અને પહેલા ફિલ્ડિંગ લેવાનો નિર્ણય, અને ચોપડા 11 આપણી બેટિંગ લઈને બેટ લઈને સજ્જ રહેજો, કારણ કે જેવી મેચ પતે આપણે અંદર જવાનું છે બેટિંગ માટે. ચાલો જલ્દી ઝડપ રાખવાની છે. કોઈને પનવેલ જવાનું છે, તો કોઈને વાસી જવાનું છે, તો કોઈને ઠાકોરમાં જ રહેવાનું છે. એક સરસ મજાનું આયોજન જોવા મળ્યું છે. વેસ્ટર્ન પ્રીમિયર લીગ 2025 પહેલું સંસ્કરણ. જે રીતે સવારે આપણે શરૂઆત કરી, પૂજા અર્ચના કરી, પછી વિકેટની પૂજા કરી, ત્યારબાદ મેચો શરૂઆત થઈ, અને આજનો દિવસ કેવો નીકળી ગયો, બહુ સારો નીકળી ગયો, અને કાલનો દિવસ બહુ જ સારી રીતે વયો જાય અને આ ટુર્નામેન્ટને 4 ચાંદ લાગી જાય એવી હું આશા રાખું છું. बिल्कुल बाहर की आवाज आएगी, होता है भैया, आंख में वो जिगरा होना चाहिए, आंख में वो दम होना चाहिए. दम है तो सब कुछ मुमकिन है. તમારી પાસે જીગર હોવું જોઈએ, તમારી પાસે કાળજી હોવું જોઈએ, કઠણ કાળજાના હોવા જોઈએ. તો કાળજુ કઠણ હોય ને મારા વાલા, તો હર હબલબલાને માત આપી દઈએ આપણે. ફૂલ ટચ બોલ હતો આ વખતે, સીધો ગલીની દિશામાં બોલ ગયો છે. 1 રન લીધો, એક સિંગલથી સંતુષ્ટ રહેવું પડશે. લક્ષ્ય હજી પણ લાંબુ છે. 17 બોલ અને 44 રન એવું સમીકરણ બની રહ્યું છે. 17 બોલ અને 44. આ વખતે રિવર્સ રમવાનો પ્રયાસ હતો, ક્યાંક ને ક્યાંક સ્પિચ કરવાનો પ્રયાસ. જેટલો સીધા બેટથી રમાય એટલું સારું છે. ખબર છે કે નીલને કે બેટ્સમેન કાંઈક આડું અવળું કરવાનો વિચાર કરી રહ્યા છે, તો સીધો બોલ નાખ્યો એમણે. વિચારી રહ્યા છે કે ક્યાંક આડા અવળા શોટનો પણ આવશે, સ્વિચ ઇટ આવશે, પરંતુ બોલિંગ બહુ નીલની ચોકસાઈપૂર્વક જોવા મળે છે. એકાગ્રતા નીલમાં બહુ છે. આ વખતે કડક શોટ છે, બોલ હવામાં, ખેલાડી નીચે. અહીંયા માત્ર કેચ છૂટ્યો છે. મોકો હતો, એક મોકાને એક કહેવાય ને, એક તક ઝડપવાનો મોકો હતો, પરંતુ તક તમે છોડી દીધી. નીરજ સેઠિયા બોલર છે. જબરદસ્ત. અહીંયા માત્ર હવે મોટા ફટકાની જરૂર છે. હવાઈ યાત્રા કરાવવી પડશે. હવે 1-2 થી કામ નહીં ચાલે. હવે ચૌગા અને છગ્ગાની રમઝટ બોલાવવી પડશે. આ કરવું જ પડશે. થોડું હવાઈ યાત્રા કરાવવી પડશે. ચોગ્ગા અને છગ્ગા મારવા પડશે. આ વખતે ઇનસાઇડ આઉટ રમવાનો પ્રયાસ, કયા ખેલાડી નીચે આવી રહ્યા છે. કોશિશ કરી નહીં. પેલા તો આગળ આવ્યા, પછી ડરના મારે પાછળ વયા ગયા. 1 રન લીધો, પરંતુ એક સિંગલ જ આવશે, કારણ કે રન હજી પણ લક્ષ્ય બહુ લાંબુ છે. બહુ લાંબુ અંતર કાપવાનું છે. જે હિસાબે બોલિંગ થઈ રહી છે, લાઈન અને લેન્થ, એકાગ્રતા જોવા મળે છે. અને બેટરોને ક્યાંક ને ક્યાંક ખામોશ અને બાંધીને રાખ્યા છે, સદ્ધબદ્ધ કરી નાખ્યા છે. સરસ બોલ હતો આ વખતે. જુઓ, સ્લોઅર વન, ચેન્જ ઓફ પેસ, ગતિમાં પરિવર્તન જુઓ. સવારે વિકેટમાં કેટલો ઉછાળ હતો, જેમ જેમ શાંત થતી જાય છે, વિછાળનો બાઉન્સ જે ઓછો થતો જાય છે. તો આ છે આ વિકેટની ખાસિયત.
રન. જ્યાં પ્રેક્ટિસ ચાલી રહી છે ત્યાં જ બોલ ગયો છે. બોલિંગમાં કેતન આવ્યા અને કેતન ગયા. જબરદસ્ત જબરદસ્ત એફર્ટલેસ શોટ. 11 બોલમાં 36 રન બની શકે છે. આ વખતે સ્કોર 1 હતો. અમ્પાયર પાસે દાદ માંગી રહ્યા છે, વાઇડની ફરિયાદ કરી રહ્યા છે. હવે માંગવાનું નહીં, હવે જે મળે ને સામે તોડી નાખો અને ભાંગી નાખો ને ભૂકો કરી નાખો બાબલ્ય. હવે માંગવાનું કાંઈ નથી આપણે. આવી રીતે જે બોલ હવામાં છે, મોકો બની શકે છે. ઓહોહો, આ તો આત્મસમર્પણ કરી નાખ્યું. ભલે ડાઘ લાગતો તો હાલશે, ઘરે જાઉં ને આપણી બા ધોઈ નાખશે કપડા. સર્ફ એક્સેલ હશે ઘરમાં, રીન હશે તોય ધોઈ નાખશું, નિરમા વાળી હશે તોય ધોઈ નાખશે, પણ કપડા તો ધોશે. વિપુલ ચોપડાએ બહુ જબરદસ્ત કેચ પકડ્યો. એકદમ જુઓ લોકો કેટલા આનંદ મંગલમાં આઈસ્ક્રીમ ખાતા જાય છે. આહાહા, આઈસ્ક્રીમ હિમ ક્રીમ. આઈસ્ક્રીમ ક્યાં છે? 9 બોલમાં 36 રનની જરૂર. 9 બોલમાં 36 રનની જરૂર. 9 balls to go. 36 more runs required. It is still possible there. They are run it some big sixers. આ વખતે ઓહો શું બોલ છે. ટપ્પો પડ્યો, બોલ આઉટસ્વિંગ થયો, બહાર પડ્યો અને હરકત કરે છે. હરકતમાં જ બરકત છે ભાઈ. સરસ બોલિંગ જોવા મળી છે, કાંડાનો કમાલ જોવા મળી છે, પરંતુ બેટરના બાવડાનું જોર જોવા નહીં મળ્યું. કરો વાલા, કરો, કોશિશ કરો. આ વખતે લેગ સ્ટમ્પની બહાર બોલ છે. અમ્પાયર અમારી તરફ વળશે. અમ્પાયરની હવારની એક્સરસાઇઝ થાય છે. અમ્પાયરને હવે થોડી ઘણી તાટ લાગવા માંડી છે. કેવા બાંધીને આમ હાથ ઊભા છે, જાણે કોઈક ખેતરમાં પૂતળું ઊભું હોય ને એવું જ લાગ્યું. ઓહો, જબરદસ્ત કમ્યુનિકેશન અને બોલ જુઓ કેટલો સારો. આ વિકેટ એવું છે ને જ્યાં થોડીક તમારે એકાગ્રતા બતાવવી પડશે, થોડીક વાટ જોવી પડશે, પછી બોલની વાટ લગાડવી પડશે. એ જ કરવું પડશે. વેટ એન્ડ વોચ. આ વખતે આવી રીતે આ સરસ બોલ છે, ગેપમાં છે, મિડ વિકેટ પર છે, માત્ર સિંગલ આવશે. બીજા માટે દોડ લગાડી રહ્યા છે. રનઆઉટનો ચાન્સ અને RUNOUT આવજો. 6 બોલ અને 34 રન. હવે 6 બોલ 34 રન. મેચનું સમીકરણ આખું બદલાઈ ગયું. એક સમયે લાગતું હતું જીતની દહેલીજ પર દસ્તક દેશું, પરંતુ અહીંયા માત્ર મેચનું પૂરું પાસું પલટાઈ ગયું છે. 6 બોલ અને 34 રન હજી પણ થઈ શકે છે, કારણ કે લાંબા જો છગ્ગા મારો ને તો મેચ થઈ શકો છો, તમે મેચમાં ના થઈ શકો છો. પરંતુ હવે માત્ર જો તમે સાંજનો શોલે અને પૂરી ખાધી હશે અને દાળ ભાત શાક ખાધા હશે અને રસગુલ્લા ખાધા હશે તો આ શોટ તમે મારશો. પહેલો બોલ હતો, સીધો જવા દીધો. અમ્પાયરની સામે જોયું, પરંતુ અમ્પાયરે ફરિયાદ ન સાંભળી. ભાઈ બરાબર છે, સીધી લાઈન છે, ઓફ સ્ટમ્પની ઇર્દ ગિર્દ છે. જો ઓફ સ્ટમ્પની પૂરો બહાર હોત ને તો વાઇડ આપત, અને લેગ સ્ટમ્પની બહાર જાય તો અમ્પાયર વાઇડ દેતા કતરાતા નથી. અને એ જ જોવા મળ્યું આજના દિવસમાં અમ્પાયરિંગમાં. આજના અમ્પાયરિંગ બહુ સારી જોવા મળી, સ્કોરર સારા જોવા મળ્યા, આપણા ઓનલાઈન સ્કોરર સારા જોવા મળ્યા, દર્શકોનો સાથ મળ્યો, યુટ્યુબર્સનો સાથ મળ્યો, RJ રજનીશનો સાથ મળ્યો, અને બધાનો સાથ સહકાર હોવો જોઈએ. ત્યારે જ આ ટુર્નામેન્ટને 4 ચાંદ લાગે છે, અને આ 4 ચાંદ કાલે પણ લાગશે. સ્કોર થઈ ગયો 54-54, 3 વિકેટના નુકસાન પર. ધીરે ધીરે હવે માત્ર મેચ પર RCPLની પકડ બનતી જાય છે, જક્કડમાં આવે છે.
આ વખતે કડક શોટ છે, કોમેન્ટ્રી બોક્સની ત્યાં સલામી આપી 6 રન. આ તો પેલા બોલ થી જોતું તું મારા ભૈલા, મારા કલેજા. આ બોલ છેલ્લે પહેલાથી માર્યો હોત ને કલેજા, તો અત્યારે આપણે આ હાલત નો હોત, આપણી નોબત નો હોતા, આપણે આ મેદાનના રાજા હોત. પરંતુ હું કરે મારા કલેજા, થોડી લેટ થઈ ગયું. 3 બોલમાં 28. વાહ વાલા વાહ, છેવટે છેવટે મન જીતી લીધું. મારું મન મોર બની થને ગાત કરે, થને ગાત કરે. આ વખતે સ્વિચ ઇટ કરવાનો પ્રયાસ. અમ્પાયર પાસે હજી પણ જુઓ ફરિયાદ છે કે વાઇટ તો આપો, અને અમ્પાયર કહે છે કે ના, તું તારી મહેનત કર, તને તારી મહેનત પર ભરોસો નથી. મહેનત કરશો, ભરોસો રાખો, પોતા પર ભરોસો રાખો, બીજા પર નહીં. આ વખતે બહુ સરસ બોલ હતો, અને અહીંયા માત્ર જબરદસ્ત બોલ. લાસ્ટ બોલ બાકી છે, બેટર આઉટ થઈ ગયા છે. ચાલો ત્યારે ફટાફટ કોઈ બેટર બાકી હોય તો આવી જાવ, નહીં તો મને જવા દો. રમેશભાઈ હાલો જલ્દી, ઝપાટી પગ ઉપાડો ને બાપુ, ઘરે જાવ બાપલે, છોકરા વાટ જોયા. અમારી ડાબી બાજુ ગણપતિ બાપાનું નામ લઈ લીધું છે. આપણે કોઈ પણ શુભ કાર્ય કરીએ છીએ તો માતાજીનું નામ લઈએ, ગણેશ બાપાને યાદ કરીએ છીએ. હવે માત્ર છેલ્લી મેચ છે, બધા વેલા તૈયાર થઈ જાજો. જાન હવે પધરાવાની છે આપણે. છેલ્લો બોલ. આ વખતે ફટકો સારો છે, પરંતુ અહીંયા માત્ર કોંગ્રેચ્યુલેશન આરસીપીએલ, અને બીજો રન માટે દોડી ગયા છે, અને આરસીપીએલ આ મેચ જીતી છે. આરસીપીએલ કોંગ્રેચ્યુલેશન. મેન ઓફ ધ મેચ આ મેચનો છે નીલભાઈ. જબરદસ્ત બેટિંગનો પરફોર્મન્સ આપ્યો નીલભાઈ, આ મેચના મેન ઓફ ધ મેચ છે. તો આ મેચ પૂરી થઈ અહીંયા, અને અમે વિદાય નહીં લેશું એક મેચ કરી.